i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વેજલપુર વિધાનસભા દ્વારા વેજલપુર હિડન હીરોઝ નામના કાર્યક્રમ શૃંખલાની ભવ્ય શરૂઆત કરવામાં આવી, જેમાં પ્રથમ તબક્કામાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના હસ્તે જીવના જોખમે માનવતા બચાવનાર 40 ફાયર ફાઇટર્સનું ભવ્ય સન્માન કરાવ્યું। અમદાવાદ વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ કરીને તાજેતરના શ્યામલાલ 4 રસ્તા નજીક સંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ પર કાબૂ મેળવનાર અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સેવાભાવ, હિંમત અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનોમાં જવાબદારી અને સમાજ સેવાનો સંદેશ પહોંચાડવાનો પણ આ પ્રયાસ હતો। આવનાર સમયમાં આ કાર્યક્રમના અન્ય તબક્કામાં સમાજ અને લોકો સામે રહી અને તેઓના માટે પોતાની નિસ્વાર્થ સેવા આપનાર અન્ય લોકોનું પણ સન્માન કરવામાં આવશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના જે અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની ટીમ છે, ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ જેને કહેવાય, કે કોઈ પણ અમદાવાદ શહેરમાં ગમે ત્યાં ફાયર થાય કે કોઈ પણ ઇમરજન્સી થાય ત્યારે ફાયર ફાઇટિંગ, સ્મોક રેસ્ક્યુ ઓપરેશન, ઇવેક્યુએશન મેનેજમેન્ટનું જે કામગીરી છે તે ખૂબ જ પરફેક્ટ હોય છે। નજીકના ફાયર સ્ટેશન ત્યાં જઈને ઇમરજન્સી રિસ્પોન્સ કરતા હોય છે। કામગીરી ઘણા લોકો 24/7 ખડે પગે કરતા હોય છે। અમદાવાદ ફાયર બ્રિગેડના તમામ જવાનો, ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સની ટીમ તેને જે પ્રોત્સાહિત કરવાનું કામ છે શ્રી MLA અમિત ઠાકર સાહેબના નેતૃત્વ હેઠળ એમના કાઉન્સિલર અને બીજેપીની ટીમે હિડન હીરો ઓફ વેજલપુર સાંગરીલા આર્કેડ 27 એપ્રિલે સવારે 10:15 વાગે જે ફાયર થઈ હતી 4th ફ્લોર ઉપર, અને એમાં સ્મોકમાં અને ઘણી બધી જગ્યાએ આગ લાગી હતી અને ફાયર ફાઇટિંગ કરી હતી, રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। તેની કામગીરીને બિરદાવવા માટે બહાદુર જવાનોને બહાદુરીનું સન્માનપત્ર આપેલું છે, ગિફ્ટ આપેલી છે, એમનું મોરલ ડેવલપમેન્ટ કરેલું છે। તે ખૂબ જ સારી વસ્તુ છે અને આવા અલગ અલગ પ્રોગ્રામ થશે તો અમદાવાદ ફાયર બ્રિગેડના તમામ જવાનો સારી રીતે કામગીરી તો કરે જ છે, પણ વધુ સારી રીતે કરી શકશે। ગુણો છે કે જે સમાજ માટે જીવે એવા લોકોનું સન્માન ના કરે। સમાજની અંદર એવા અનેક લોકો છે કે જે પોતાના પરિવારોને, પોતાના જાનમાલને પણ પરવા કર્યા વગર પોતાની જે નોકરીની જવાબદારી છે એનાથી પણ આગળ જઈને અનેક વખત એ એવા હીરો તરીકે કામ કરે છે કે જો એ સમયે ત્યાં હાજર ના હોય તો પરિસ્થિતિ કઈ વિપરીત હોય। સાંગરીલા આર્કેડમાં લાગેલી આગ પછી કે એવી લાગેલી અનેક આગો વખતે ફાયરમેન જે રીતે પહોંચતા હોય છે એ પછી આવા લોકોનું સન્માન કરવાનો અને એ સન્માનની શૃંખલા ચાલુ કરવાનો એક વિચાર આવ્યો। એ વિચારમાંથી જન્મ થયો વેજલપુર હિડન હીરોઝ। આજે ફાયર ઓફિસરોનું અમે સન્માન કર્યું છે। આ શૃંખલા આગળ પણ ચાલુ રહેશે। જે લોકો હોમગાર્ડના જવાન છે, રાતે પોતાના જીવના જોખમે બી ઘણી વખત એ સમાજ સુરક્ષિત રહે એના માટે આખી રાત જાગતા હોય છે। ઘણા સ્વચ્છતા કર્મચારી છે, વાર તહેવાર જોયા વગર એ પોતાનું કામ કરતા હોય છે। ઘણા પોલીસ કોન્સ્ટેબલ જે ટ્રાફિકમાં કામ કરતા હોય એ અનેક ધુમાડાની વચ્ચે પણ ઉભા રહી અને ઉમદા કામગીરી કરીને ટ્રાફિક સોલ્વ કરવાનું કામ કરતા હોય। ઘણા બધા મેડિકલ લાઈનના ઓફિસર હોય, એ આશા વર્કર હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આવા અનેક લોકોથી આ સમાજ બને છે। એક એરિયા આવા લોકોથી સ્વચ્છ રહે છે, સુરક્ષિત રહે છે અને એમની સેવાથી, જે સમર્પણથી આપણું જીવન જીવવા લાયક રહે છે। આ બધાને સન્માનવાની શૃંખલા એટલે વેજલપુર હિડન હીરોઝ। આજે ફાયર જે ઓફિસરો છે એમનું પ્રહલાદનગર ફાયર સ્ટેશનની અંદર આવી અને અમે સન્માન કર્યું છે। એ લોકો માટે આપણે સન્માનથી વધારે શું કરી શકીએ, પણ જો સન્માન બી ના કરીએ તો આપણે એક સંવેદનશીલ સોસાયટી નથી આવું માનવું રહ્યું। એટલે એક સંવેદનશીલ સોસાયટીનું નિર્માણ થાય એ માટે આજનો આ કાર્યક્રમ હતો અને એવા સમાજ સાથે એક સુંદર આપણા સૌનું જીવન બને
જે થેન્ક યુ કહેવાનો એક અવસર હોય છે એ આજે અમે ઝડપવાનો ટ્રાય કર્યો. હું બધા જ ફાયર ઓફિસરોનું આ નિમિત્તે આભાર માનું છું. એમને સમાજ વતી વેજલપુર વિધાનસભાના નાગરિકો વતી હું થેન્ક યુ કહું છું અને એ આવીને આવી રીતે અમારી રક્ષા કરતા રહે અને ભગવાન એમની